ગણદેવીમાં પિતાએ જ 14 વર્ષની દીકરી પર આચર્યો અત્યાચાર. પોસ્કો હેઠળ ગુનો, આરોપી જેલ હવાલે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા દીકરીના પવિત્ર સંબંધને કલંકિત કરતો હચમચાવી નાખે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા એક વ્યક્તિએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માતા નોકરીએ ગયા બાદ આરોપી પિતા સગીર દીકરી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ 9, 10 અને 11 મે 2026ના રોજ સતત 3 દિવસ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે તેણે સગીરાને ધમકીઓ પણ આપી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ દીકરીને ગર્ભનિરોધક દવા પીવડાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં સગીરાએ માતાની સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં માતાએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોસ્કો અધિનિયમ તેમજ દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ભાગી છૂટેલા આરોપી પિતાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી સુનિલ નવસારી. મારી ઉંમર 37 વર્ષ છે. મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે. મારા પતિની ઉંમર 43 વર્ષ છે. એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે. મારી દીકરીને PR રાઠોડ સાહેબ તથા DSP રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું. મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો. 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ. એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પણ ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં FIR કરતાના તરત જ મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.